વડોદરાને નવા ડેપ્યુટી કમિશનર મળ્યા છે. અક્ષય બુડાનિયાની નવા ડેપ્યુટી કમિશનર તરીકે વરણી થઈ અને તેઓ સત્તાવાર રીતે ચાર્જ પણ સંભાળ્યો. વડોદરા મહાનગરપાલિકામાં ઘણા વહીવટી ફેરફાર થયા. રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાંના એક ગંગાસિંહ કે જે વડોદરામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તેઓની નર્મદા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે અને અહીંયા અક્ષય બુડાનિયાને નવા ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવ્યા છે. અક્ષય બુડાનિયા કે જે પહેલા બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેઓની રાજ્ય સરકાર દ્વારા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે અને તેમને ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવ્યા છે. વડોદરા ખાતે જ્યારે ડેપ્યુટી કમિશનર તરીકે તેઓએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો હોય ત્યારે રાજ્ય સરકારનો અને ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. જ્યારે વિકાસની વાત હોય તો વિકાસના જે કામો થતા હોય છે, જે સરકારે તેના પર વિશ્વાસ કર્યો છે, તેના પર હું ખરો ઉતરીશ તેવું પણ તેમણે કહ્યું છે. આજે ગુજરાત સરકારના ઓર્ડર મુજબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મેં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આજ મેં ચાર્જ સંભાળ્યું છે. અગાઉ બોટાદ ખાતે મેં ડીડીઓ તરીકે કામ કરેલું છે અને અહીંયા પણ વડોદરાની જનતા માટે મારી કેપેબિલિટી મુજબ ખૂબ મારા તરફથી મહેનત કરવામાં આવશે અને લોકોનો કોર્પોરેશનનું આગળ પ્રોગ્રેસ થાય અને શહેરનું એક પ્રોગ્રેસ થાય એના માટે મારે મહેનત કરવાનું એક મારો હેતુ છે. અહીંયા સર, જે રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અનેક વખત પૂરની પરિસ્થિતિ પણ સામે આવી હતી. હવે વડોદરાને કઈ રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરશો? જી, મારા માટે અર્બનનો વિષય એક નવું વિષય છે. અર્બન ડિપાર્ટમેન્ટમાં મારી પહેલી પોસ્ટિંગ છે, તો પહેલો જે સ્ટેપ રહેશે મારા માટે એ મારી સક્ષમતા મુજબ અને મારા અભ્યાસ મુજબ બધું મારે સમજવાનું છે. એકવાર એવું સમજી જાઉં તે પછી માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં આગળ કોઈ પણ કાર્ય કરવાનું થાય તે માટે હું સદૈવ તત્પર રહીશ.